नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत के पिपौदरा जीआईडीसी में बाइक पर आए अज्ञात व्यक्तियों ने कपड़े की दुकान चलाने वाले व्यापारी पर ताबड़तोड़ फायरिंग कर दी और फरार हो गए। घटना की जानकारी मिलते ही पुलिस भारी संख्या में मौके पर पहुंची और आरोपियों तक पहुंचने के लिए जांच शुरू कर दी है। सूरत जिले में एक बार फिर त्योहारों के समय फायरिंग की घटना सामने आई। सूरत जिले के मांगरोल तालुका के पिपौदरा जीआईडीसी में आज रात करीब 9 बजे एक कपड़े की दुकान चलाने वाला व्यापारी काले रंग की मोपेड पर जीआईडीसी की मुख्य सड़क से गुजर रहा था कि तभी बाइक पर सवार 2 अज्ञात लोग आए और उस पर 3 से 4 राउंड फायरिंग कर दी, जिससे व्यापारी घायल हो गया। लोगों की भीड़ जुटते ही आरोपी मौके से भाग गए। घायल कपड़ा व्यापारी उग्र साहू को 108 एम्बुलेंस के जरिए सूरत की नई सिविल अस्पताल में भर्ती करा दिया गया। कोसंबा પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ 9:15 વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આ જ વિસ્તારમાં ધરાવે છે, એ એક્ટિવા લઈને પસાર થતા હતા એ વખતે એક મોટરસાઇકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ મોટરસાઇકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ, એલસીબી, એસઓજી અને બાજુના કીમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે। આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેને નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે। બનાવવાળી જગ્યા ઉપરથી 2 ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે। આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે। देखते रहिए द हिंद 24 न्यूज।